બનાસકાંઠાના થરાદના રાહ ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે રાહને તાલુકા મથક બનાવવા માટેની સંકેત આપતા સ્થાનિક લોકોના સપનાને સાકાર થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। શંકરભાઈએ થરાદના વિકાસના ઉદાહરણ આપતા જણાવ્યું કે રસ્તાઓ, હોસ્પિટલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે। વિધાનસભા અધ્યક્ષ પીએમ સૂર્યઘર યોજના તથા ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગે રાહ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક વિકાસની ભવિષ્યની યોજનાઓ પણ સંભળાવી હતી। રાહના વિકાસની દિશામાં આગામી સમયમાં મોટી જાહેરાતોની શક્યતા છે, જે તાલુકાની માન્યતા માટે માર્ગ ખોલી શકે છે। ચાલુ થઈ ગયું છે, ટેન્ડર બધા અપાઈ ગયા છે, તો એ સીધો મોટો રોડ થશે, એટલે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી, તો એ પણ રસ્તો આખો પોળો થશે। અહીંથી આવવા જવાનું સેન્ટર, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે, અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે, અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય, એની અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ, અને પછી જાહેરાત પણ થઈ, અને હવે એનું જાહેરનામું પણ પડશે, તો એની તૈયારી, પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને, તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે। તો ભવિષ્યમાં અહીંયા પણ થરાદ પણ ધબકતું થાય, ધમધમતું થાય, મોટું સેન્ટર બને, અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીંયા આવે, અને કામકાજ માટે બધા અહીંયા આવે, અને વિકાસ માટેનું એક સેન્ટર બને, એની તૈયારીઓ થઈ ગઈ છે।